સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આણંદથી। આણંદની શાંતિલાલ પટેલ નામની પેઢીમાં જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી। છેલ્લા 3 દિવસથી ગુપ્ત રાહે જીએસટી વિભાગે અહીંયા તપાસ કરી। આણંદની પેઢીમાંથી લાખોની કર ચોરી પકડાવવાની શક્યતા છે અને છેલ્લા 3 દિવસથી ગુપ્ત રાહે જીએસટી વિભાગના અધિકારીઓ આણંદની શાંતિલાલ પટેલ નામની પેઢીમાં તપાસ કરી રહ્યા હતા। દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, લાખોની કર ચોરી પકડાવવાની શક્યતા છે, હાલ કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે દરોડાની કાર્યવાહી દરમિયાન? ચોક્કસથી લાખોની કર ચોરી પકડાઈ શકે તેવી શક્યતા ચોક્કસથી જણાઈ આવે છે, કારણ કે શાંતિલાલ પટેલ નામની જે આ પેઢી છે તે પેઢી ક્યાંક ને ક્યાંક લેબરોને જે રીતના કોન્ટ્રાક્ટમાં હોય છે તે લેબરોનું પૂરું પાડતી આ એક પેઢી છે। છેલ્લા 3 દિવસથી ગુપ્ત રાહે જે રીતના જીએસટીએ ત્યાં આગળ દરોડા કર્યા છે, 3 દિવસથી સતત જીએસટી નું ઓપરેશન ચાલી રહ્યું છે। જીએસટી વિભાગના જે દરોડાને લઈ જે પેઢી છે તે પેઢીના જે લોકો છે તેમની પણ પૂછતાછ થઈ રહી છે। કહી શકાય કે આટલી મોટી પેઢી, આટલા જે રીતના વર્કરો પૂરા પાડતી પેઢી છે અને આગવું નામ ધરાવતી જે પેઢી છે તેમાં જીએસટીના દરોડાને લઈ જે બીજી બધી પેઢીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। હાલ તો જે રીતની પ્રક્રિયા ચાલી રહી છે તો ચોક્કસથી કરોડોની કર ચોરી બહાર આવે તો નવાઈ નહીં। જી, આભાર જલ્પેશ જાણકારી આપવા માટે।